હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. આજના વિડિયો લેક્ચરમાં વાસ્તવિક વેતનના દાખલા ગણવાના છે. વાસ્તવિક વેતનનું એક નાનું એવું સૂત્ર છે. ફક્ત એ સૂત્ર જ યાદ રાખવાનું છે. સૂત્રના આધારે આખો જ દાખલો તમારો ક્લિયર થતો જશે. સૂત્રમાં જે બે વસ્તુની જરૂરત છે, બંને વસ્તુ રકમમાં તમને આપેલી જ હશે. બંનેમાંથી એક પણ વસ્તુ શોધવાની પણ તમારે જરૂર નથી. સૂત્ર એક વખત જોઈ લઈએ. શું સૂત્ર છે? વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જો તમને દાખલામાં વાસ્તવિક વેતન શોધવાનું કહે છે તો તમારી પાસે સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આ બે વસ્તુ હોવી જોઈએ, તો જ તમે વાસ્તવિક વેતન શોધી શકશો. આજના દાખલાની રકમમાં જોઈ લઈએ શું વસ્તુ તમને આપેલી છે. રકમમાં પહેલા 3 ખાના તમને આપેલા છે. આ 3 ખાના ઓલરેડી રકમમાં આપેલા જ છે. પહેલું ખાનું છે વર્ષનું, ત્યારબાદનું ખાનું છે સરેરાશ માસિક વેતનનું. સરેરાશ માસિક વેતન જેનો ઉપયોગ વાસ્તવિક વેતન શોધવા માટે આપણે કરવાનો છે અંશમાં. ત્યારબાદ ત્રીજું ખાનું આપેલું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જેનો ઉપયોગ આપણે સૂત્રમાં છેદમાં કરવા માટે મૂકવાના છીએ. આ બંને વસ્તુને અંશ છેદમાં મૂકી ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતનનો જવાબ તમને મળતો જશે. સૌથી પહેલા વર્ષ 2010 માટે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એ જ મુજબ આંકડો મૂકું છું. 15,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતન મળશે 7,812.5. 2011ના વર્ષ માટે પણ સરેરાશ માસિક વેતન છે 15,600 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 203 ગુણ્યા 100 કરતા 2011ના વર્ષ માટેનું વાસ્તવિક વેતન મળશે 7,684.73. ત્યારબાદ વર્ષ 2012 માટે સરેરાશ માસિક વેતન છે 16,200 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 228 ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતન 2012 માટેનું મળશે 7,105.26. એ જ મુજબ વર્ષ 2013 માટે સરેરાશ માસિક વેતન પણ આપેલું જ છે 17,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ દાખલામાં આપેલો જ છે 270 ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતન મળશે 6,343.28. છેલ્લું વર્ષ 2014 માટે સરેરાશ માસિક વેતન 18,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 287 ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતન મળશે 6,666.67. છે મિત્રો સહેલું. દાખલામાં કંઈ જ કરવાનું નથી, ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્રમાં પણ જે વસ્તુની જરૂર છે એ તમને રકમમાં જ આપી દેશે. ફક્ત ભાગાકાર કરી ગુણ્યા 100 કરતા વાસ્તવિક વેતનનો જવાબ તમને મળી જશે. દાખલામાં કંઈ જ સમજ ન પડી હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને વધુ ને વધુ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.